એક આંખમાંથી દ્રષ્ટિ વહી ગઈ હતી, એટલા માટે આંખના ડૉક્ટરને દેખાડ્યું. આંખના ડૉક્ટરે એવું કીધું કે આંખમાં કે પડદામાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, એટલા માટે MRI કર્યો. તેમાં ડાબી આંખમાં અહીંયા ગાંઠ હતી એટલા માટે એણે કીધું કે મગજના ડૉક્ટરને દેખાડવું પડશે. એ બજરંગદાસમાં સુદ દોશી સાહેબ પાસે આવ્યા, એમને દેખાડ્યું એટલે એણે જણાવી રહ્યું કે જેમ જેમ ગાંઠ મોટી થશે એમ દ્રષ્ટિ વહી જશે, તો જલ્દથી જલ્દ આનું ઓપરેશન કરવું પડશે. એટલે નાકમાંથી દૂરબીનથી એન્ડોસ્કોપીનું ઓપરેશન વિશે બધું સમજાયું. આ રીતે છે, આ રીતે છે, બધા જોખમો સમજાવ્યા. 99.99% નો પ્રોબ્લેમ, 1% એવું થાય એમ કે જીવ જોખમ પણ મુકાઈ શકે છે ને આપણે બજરંગદાસમાં હું કરી દઈશ એમ. એડમિટ થયા, 3 દિવસમાં રજા આપી દીધી. ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું. મારી દ્રષ્ટિ જે વહી ગઈ હતી પાછી આવતી રહી છે. 3 દિવસમાં મને રજા આપી દીધી છે અને 3 મહિના પછી પાછો MRI કર્યો તો એમાંથી જે ઓલી ગાંઠ હતી બધી નીકળી ગઈ છે, વ્યવસ્થિત ને સારા રિપોર્ટ આવી ગયા છે. જે મારી દ્રષ્ટિ વહી ગઈ હતી પાછી આવતી રહી છે. હવે મને દેખાતું હતું એમ દેખાવા માંડ્યું છે. હવે હું પાછું વ્યવસ્થિત નોકરી ધંધે લાગી ગયો છું. થેન્ક યુ વેરી મચ સુદ દોશી સાહેબ.